હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો। અત્યારમાં વાગી ગયા છે 8 અને આપણે મસ્ત મજાના તૈયાર થઈ અને જો આપણે આવી ગયા છીએ આ શેણે આજ ભેગા કરવાના છે ને આપણે જો અહીંયા ટ્રેક્ટર મૂકી દીધું છે અને આજ આ બધા શેણ્યા રહ્યા ને એ બધા એક ઠેકાણે ભેગા કરી અને સરસ મજાનું આપણે છે એ ખડું કાઢી નાખવાનું છે। તો મિત્રો અમારા વિડીયો તમને જોવા સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરી દેવાનો અને ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની, કેમ કે મિત્રો છે ને આપણે આ ખેતીના વિડીયો અવારનવાર રોજ એકાદો બ્લોગ ઉતારી જ નાખ્યું છે। અને જો આપણે અહીંયા સરસ મજાનું ટ્રેક્ટર મૂકી દીધું છે, પહેલાં અહીંયા માર્ક કરી વાળું અને મોટી વાડીમાં છે આપણે સૌથી પહેલાં શેણા ભેગા કરવાના છે ને આપણે જો અહીંયા એક જીસીબી મૂકી દીધું છે અને એક અહીંયા ભેગું કર્યું અને દીપાલી બેન જો અહીં સૂતા છે આરામથી, કેવી મસ્ત મજાની ઊભી સૂતી છે। અને આ જો આપણો રજકો છે, સવારમાં મિત્રો એવો મસ્ત મજાનો નજારો આવી ગયો છે ને એને કોઈ વાત જ ન પૂછો। આજ સવારમાં વહેલું આવ્યું છે, 4 વાગ્યા ખડું પૂરું કર્યું। હે બા દલો હજી નથી જો ગુલાબબેન છે આ ટ્રેક્ટર ઠેક ડીઝલ ભરવાઈ ગયો છે જીસીબી મામાનું લઈ લેવી આપણે। પાથરા છે ને હમણાં થોડીક વારમાં છે ને આ બધું ખાલી કરી નાખવાનું છે આપણે, જોઈ જો હાવ પાથરા જ છે આ બધા સીણે આપણે વાટી નાખ્યા હતા 4-5 દિવસથી રોજ થોડા વાટતા હતા એટલે વઢાઈ ગયા છે। અને મોટી વાડી રહી ને મોટી વાડીના પહેલાં આપણે ભેગા કરવાના છે। હાલોનો કામ ધંધે સડવાને સાનામાના બે પડ્યા છો અહીંયા। હા દોસ્તો આપણે છે આગેવાડી છે એમાંય તે જોવો બધે પાથરે આપણે કરી નાખ્યા છે એને ત્યાં થોડાક 2 દિવસમાં કાઢી નાખવાના છે, પછી આપણે તલનું વાવેતર કરવી નાખવું છે કા। આ જો પાથરે અત્યારમાં કરી નાખ્યા અને આપણે આગેવાડી જો કદાચ આમાં ઝૂમ કરીને બતાવું તો દેખાઈ દઈએ છે। આમાં જો આ બધે પાથરા છે શીણાના અને આ તો મિત્રો અમારા શેણા વટાઈ ગયા છે આજે તો બધા વટાઈ ગયા અમારા શેણા વટાઈ ગયા છે। હવે જવું છે શેણા ભેગા કરવા, તો અમારા શેણા વટાઈ ગયા છે ને અમારે ઓલી વાડીએ જવાનું છે અને બીજા બધા હાલતા થઈ ગયા છે। જો દીપાલી પપ્પા જાય છે કળશો દેવા અને આ અમારા શેણા છે તો ફાઇનલી વટાઈ ગયા છે। અહીંયા કાલ ભેગા કરવાના છે અને ઓલી વાડીએ આજ ભેગા કરવા જઈએ છીએ, તો લારી બારી તૈયાર છે ને ભેગા કરીએ અને ભેગા થઈ જાય પછી ખડું કાઢવાનું છે, સાંજે રાપ મારવાની, સાંજે બધા વાવેતર શરૂ થઈ ગયા છે। પપૈયાનો બગીચો જો મિત્રો મસ્ત પપૈયા આવી ગયા છે, મસ્ત ખાટું થઈ ગયું છે અને એટલા પપૈયા એકમાં આવે જો કેવા આવે મસ્ત હું કહેતી હતી ને મિત્રો તમને કે પપૈયાનો બગીચો બતાવશું, તો આ છે મારા પપૈયાનો બગીચો। મડબા કપા વાવે, તુર વાવે, બધું વાવે છે મારે। આ મસ્ત પાકી ગયું જો મસ્તિકાનું પાકી ગયું હે આવું। તો મિત્રો આપણે એ પપૈયાને તોડી લઈ મસ્ત જો અમારો વિડીયો અહીંયા મંદિરનો છે।